આગામી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ યાત્રાધામ માતાના ભંડ પહોંચ્યા હતા, જ્યાં મા આશાપુરા મંદિર ખાતે માતાજીની મૂર્તિના દર્શન કર્યા હતા. માતાના મઢથી મુખ્યમંત્રી નખત્રાણા પહોંચ્યા હતા, જ્યાં સુપર માર્કેટ ખાતે પક્ષના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બાદમાં બજરંગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સભા સ્થળે પહોંચ્યા હતા. ગરમી વચ્ચે પણ નોંધપાત્ર હાજરીમાં લોકો સભામાં જોડાયા હતા. આ વેળાએ મંચ પરથી મુખ્યમંત્રીએ લોકલક્ષી યોજનાઓ અને કચ્છ તેમજ રાજ્યમાં થયેલા વિકાસના કાર્યોની ગાથા વર્ણવી હતી. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા સાથે ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, માલતી મહેશ્વરી, ત્રિકમ છાંગા પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.